વોર્ડ નંબર 13 એનસીપી પાર્ટીના રાજેશ માળી જે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે પહોંચી ગયા હતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને જ્યાં તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। એનસીપીમાંથી રાજેશ માળીએ ઉમેદવારી નોંધાવી છે વોર્ડ નંબર 13માં અને તેઓએ પણ પોતાના ટેકેદારો સાથે જઈ અને ઉમેદવારી ફોર્મ ભર્યું। આજે વોર્ડ નંબર 13ની અંદરથી એનસીપીમાંથી ઉમેદવારી કરી છે અને વડોદરા શહેરમાં એક સામાજિક કાર્યકર્તા રીતે કામ કરેલા છે। હું વોર્ડ નંબર 13ની પ્રજાને કહેવા માગું છું કે આ વખત આપણે પરિવર્તન લાવવાની જરૂર છે। માળી રાજેશ વોર્ડ નંબર 13ના તમામ ભાઈઓ બહેનોને બે હાથ જોડીને વિનંતી કરે છે કે વિસ્તારની અંદર બહુ સમસ્યાઓ છે। સૌ પ્રથમ તો મારી પ્રથમ સમસ્યા એક જ છે કે વરસાદની અંદર લોકોના ઘરે 1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે। સૌ પ્રથમ આયા પહેલાં ચોમાસા પહેલાં કોઈપણ વિસ્તારમાં પાણી નહીં ભરાય એ સમસ્યા ઉપર ધ્યાન આપીશ। અને વડોદરા શહેરની અંદર અમે સામાજિક કાર્યકર્તા રીતે કામ કર્યું છે અને વોર્ડની અંદર ઘણી બધી સોસાયટીઓમાં અમે એક સામાજિક લેટર સ્વરૂપે બી કામ કરેલા છે। એટલે વડોદરા શહેરની પ્રજાને અમે કહેવા માંગીએ છીએ અને વોર્ડ નંબર 13ની પણ જનતાને કહેવા માંગીએ છીએ કે એનસીપીને આ વખત બહુ મોટા માર્જિનથી જીતાડો અને રાજેશ માળીને જીતાડો અમે એવી અપેક્ષા રાખીએ છીએ।